श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरण में कोटान कोट धन्यवाद प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 13 ચોપાઈ નંબર 21 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 21 આપણે આવ્યા છે। ગીરો ફૈસ્તે નજદીકી બકાનુર મકાન ઉતરે મુલાયક ઈત થે સો પહોંચી કર પહેચાન। ગઈકાલે આપણે જોયું શરિયત તરીકત ને હકીકત। શરિયત જે છે કર્મકાંડ, શરિયત થી જે ચાલશે, કર્મકાંડ થી જે ચાલશે એ નાસુત છોડીને આગળ જઈ નહીં શકે। શરિયત થી જે ચાલશે મીન્સ કર્મકાંડ થી કર્મકાળ લઈને ચાલશે એ નાસુત છોડીને આગળ નહીં જઈ શકે। તો નાસુત છોડીને આગળ કેમ નહીં જઈ શકે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે કર્મકાંડ તમે સારું કર્મ કરો કે ખોટું કર્મ કરો, કર્મકાંડ સારું કર્મ કરો કે ખોટું કર્મ કરો એને ભોગવવા માટે રીબર્થ છે। કર્મ ક્યાંથી થાય? વજૂદથી થાય। એટલે એને ભોગવવા માટે રીબર્થ છે। અને જન્મવું અને મરણવું, જન્મવું અને મરણવું, તમે કર્મ કરો, જન્મો, ભોગવો, એટલે બસ 84 લાખ યોની અંદર પડશે। કર્મકાંડ થી 84 લાખ યોની અંદર પડશે। એટલે કર્મકાંડ છે એ નાસુત થી ઉપર ન લઈ જાય। શરિયત જેને કહે છે એની ઉપર તરીકત। જો આમાંથી કોઈ તરીકત લઈને ચાલે, તરીકત લઈને ચાલે મીન્સ ખરા દિલથી ભગવાનને ભજે, ખરા દિલથી ભગવાનને ભજે। जो लेवे राह तरीकत ताको फैल हाल दिल से, ताको फैल हाल दिल से। तो एमने जे 4 प्रकारनी वैकुंठની અંદર જે મુક્તિ છે એ મુક્તિ મળે। સો પાક હોય પહોંચે મલકુત, સો પાક હોય પહોંચે મલકુત। હવે અહીંયા જે પાક થયું છે, પાક કર્યું છે એ આ પાક અને શરિયતની અંદર જે પાક કયું છે એ પાકની અંદર આપ જમીનનો ફેર છે। શરિયતની અંદર પણ પાક આપણને બતાવ્યું છે શરિયતની ચોપાઈ। अव्वल झंडा किया शरियत, ચોપાઈ નંબર 13। अव्वल झंडा किया शरियत जाके तले दुनी पाक होय, जाते तले दुनी पाक होय। આ પાક શરિયતની અંદર આ પાક કયું છે એ પાક અને આ પાક તરીકતની અંદર પાક, આ બંનેનો આપ જમીનનો ફેર છે। જે શરિયતનું જે પાક બતાવ્યું છે એ કેવું પાક બતાવ્યું છે? તો એની અંદર કે તમે કશું જ નથી કરતા, નાસ્તિક છો અને નાસ્તિકમાંથી આસ્તિક બન્યા, આ પાક થયા। ત્યાં આગળ પહેલું સ્ટેપ કે બાળકને આપણે બાળ મંદિરમાં મૂક્યો, એ પાસ થઈ ગયો, તને બીજા સ્ટેપની અંદર જવાનું, એ પાસ થઈ ગયો, તને ત્રીજા સ્ટેપની અંદર જવાનું। આ પહેલું સ્ટેપ શરિયત। અને આ જે છે આને ને આને વળગી રહેશે તો નાસ્તુતિ ઉપર જશે નહીં। હા, કર્મકાંડ કરશે, પાક થશે, પણ પાક થશે કેવી રીતે પાક થશે? કેવી રીતે પાક થશે? કે નાસ્તિક હતા એમાંથી આસ્તિક બન્યા, બસ આ પાક થયા। ભાઈ નાસ્તિક છો તો આસ્તિક બન્યા, અને આસ્તિક બન્યા અને જે 5 નિયમને વળગી રહે છે, દ્રઢતાથી વળગી રહે છે। હવે દ્રઢતાથી વળગી રહે છે અને છોડતા નથી।
તો નાસુતી ઉપર જવાશે નહીં. હવે તરીકત જે છે એ તરીકત થી તમે જો દિલથી તમે કરશો તો તમારી રહેણી એટલે ફેલ હાલ દિલ સે, ફેલ હાલ દિલ સે. એટલે તમારી જે રહેણી ને કરણી એ દિલથી તમે કરતા હો તો જે વૈકુંઠની અંદર 4 પ્રકારની મુક્તિ છે ત્યાં તમને મુક્તિ મળે. આ ગઈકાલે આપણે જોયું. હવે આની ઉપર હકીકત છે કે જે હકીકત છે એ હકીકતી એટલે ફુરમાયા શરિયત તરીકત કિયા રાત બીચ અમલ. શરિયત અને તરીકત છે એ આ બ્રહ્માંડનું જ્ઞાન છે. આ બ્રહ્માંડ 14 લોકનું એટલે રાત બીચ અમલ કરે. પણ હકીકતનું જે જ્ઞાન છે એ પારનું જ્ઞાન છે. હકીકતનું જ્ઞાન એ પારનું જ્ઞાન છે. અને જો હકીકત લઈને જે ચાલશે જેને આપણે જાગૃત બુદ્ધ કહીએ છીએ, પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન જાગૃત બુદ્ધ. હકીકત લઈને જે ચાલશે એ અક્ષરધામ જશે, અક્ષરધામ સુધી જશે. ગઈકાલે આટલે સુધી જોયું તો આપણે. હવે આગળ તો ગીરો ફરિશ્તે નજદીકી બકા નૂર મકાન. ગીરો ફરિશ્તે એટલે કઈ તો ઈશ્વરી સૃષ્ટિની વાત કરી રહ્યા છે. ઈશ્વરી સૃષ્ટિ એટલે ગીરો ફરિશ્તે નજદીકી બકા નૂર મકાન. નૂર મકાન એટલે શું? અક્ષરધામ. ભૂલતા નહીં. નૂર મકાન એટલે શું? અક્ષર. અને લા મકાન એટલે શું? લા મકાન એટલે નિરાકાર. લા મકાન એટલે નિરાકાર અને નૂર મકાન એટલે અક્ષરધામ, જેને જબરૂત પણ કહેવામાં આવે છે. એને જબરૂત પણ કહે છે. ઉતરે મલાયક ઈત થે કે અક્ષરધામ થી આ ખેલેની અંદર ઉતરેલી છે એમ છે. હવે એ જે ત્યાં અક્ષરધામ થી ઉતરેલી છે તો હકીકતનું જ્ઞાન લઈ પોતાની પહેચાન કરી અને પાછી ત્યાં જશે. સો પહોંચસી કર પહેચાન, સો પહોંચસી કર પહેચાન. આ તો મારા ઘરની વાત છે. તો હકીકતનું જ્ઞાન છે એ હકીકતનું જ્ઞાન લઈ અને ઈશ્વરની સૃષ્ટિ છે. जब हक इल्मे मार्फत खुली, जब हक इल्मे मार्फत खुली तब देखा बका अर्श सूर, सो सूर हुआ सिर सबन के बरसा बका हक नूर. जब हक इल्मे मार्फत खुली, तारतम वाणी थी જે મારફત છે મારફત ખુલી મીન્સ કુરાનના જે રહસ્ય છે ખુલી ગયા. 30,000 હરફ જે ગુંજ રાખવાના કયા હું આવીને જાહેર કરીશ, હું આવીને બતાવીશ કે મારફતના ભેદ જે હતા બધા ખોલી દીધા. મારફતના જે ભેદ હતા એ બધા ખોલી દીધા. હવે જો મારફતના ભેદ ખુલ્યા હોય, એ ભેદ આપણને સમજાયા હોય તો કે છે તબ દેખ્યા મારફત ખુલી, ભેદના બધા જે રહસ્ય હતા એ રહસ્ય બધા ખોલી દીધા અને આની અંદર આપણે ડૂબ્યા તો તબ દેખ્યા બકા અર્શ સૂર.
ત્યારે આપણને ધામ અને ધનીની પહેચાન થઈ. ધામ અને ધનીની પહેચાન થઈ. અને આ બધું થાય છે શોનાથી? ધનીના ઇલમથી થઈ રહ્યું છે. ધનીના ઇલમથી થઈ રહ્યું છે. જેમ હકીકતના જ્ઞાનની પહેચાન ઈશ્વરી સૃષ્ટિને થઈ, તો પહોંચી કર પહેચાન. શું પહોંચી કર પહેચાન? ઈશ્વરી સૃષ્ટિ તો પહોંચી. તો હવે જે આ મારફતનું જે જ્ઞાન છે, એ મારફતનું જ્ઞાન ની જો આપણને પહેચાન થાય, તો આપણે પણ પરમધામમાં જઈએ કે નથી? રંગમહોલની અંદર પરમધામ મીન્સ રંગમહોલની અંદર આપણે જઈએ કે ન જઈએ? सो सुर हुआ सिर सबन के, सो सुर हुआ सिर सबन के. સિર સબન કે જે કહ્યું છે, આની અંદર ઘણું બધું અંદર છુપાયેલું છે. સો સુર હુઆ સિર સબન કે, બરસા બકા હક નૂર. પરમધામની જે ગલી ગલી અને જે હક નૂર જે કહ્યું છે, બરસા બકા હક નૂર, એ જે હક નૂર છે એ શું છે? તો હક્કે દિલ કી બારીકિયા, આ નૂર છે. હક્કે દિલ કી બારીકિયા શું છે? આ સમજાશે. સો સુર હુઆ સિર સબન કે. और सिर सबन के નો અર્થ તો બ્રહ્મ સૃષ્ટિ માટે, પહેલા બ્રહ્મ સૃષ્ટિ માટે લઈએ. તો જે બ્રહ્મ સૃષ્ટિ માટે લઈએ, તો પરમધામ, ધામ અને ધનીની પહેચાન. ધામ અને ધનીની પહેચાન, કારણ કે મારફતનું જ્ઞાન છે એટલા માટે. અને ધનીની પહેચાન થઈ, તો ધનીનું જે નૂર છે, બરસા બકા હક નૂર, એટલે પરમધામ અને ધામ ધનીનું જે નૂર છે એ નૂર બરસી રહ્યું છે. તો પરમધામની ગલી ગલીની અંદર આપણે ફરીશું, બધી લીલાઓ કરીશું. અને જે હક નૂર જે કહ્યું છે, તો હક નૂર કયું છે? જાગૃત બુદ્ધ નથી. હક નૂર નિજ બુદ્ધ છે. અને એ નિજ બુદ્ધની અંદર શું છે? હક્કે દિલ કી જે બારીકિયા છે એ આપણને સમજાશે. એનો આનંદ મળશે આપણને. ખાસ અર્શ અજીમ, હક સુરત નૂર જમાલ, ઇત્હાદી રૂહે ખિલવત, એ વાહિદત જાત કમાલ. ખાસ અર્શ અજીમ. અર્શ અજીમ એટલે પણ પરમધામ. ખાસ એટલે બ્રહ્મ સૃષ્ટિ. નૂર જમાલ એટલે રાજ્ય મહારાજ. અને નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મ. નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મ, અને નૂર જમાલ એટલે રાજ્ય. એટલે ખાસ કે જે બ્રહ્મ સૃષ્ટિ જે છે, એ પરમધામની અંદર, અર્થ મીન્સ પરમધામની અંદર હક સુરત નૂર જમાલ, રાજ્ય મહારાજના તન છે ને સામાજીના અંગો છે. તો ઈત હાદી રૂહે ખિલવત, ઈત હાદી રૂહે ખિલવત, ઈશ્કની અંદર તરબોળ છે. પરમધામની અંદર ઈશ્કની અંદર તરબોળ છે. એ વાહિદત જાત કમાલ, એ વાહિદત જાત. હવે અહીંયા આગળ જે કહ્યું છે, આખું પરમધામ, એવું ના માનશો કે એક જ જગ્યા છે.
ખિલવત જે કે છે એટલે ખિલવત ખાના કે છે તો આખું પરમધામ ખિલવત ખાના છે. ખાલી મૂલ મિલાવો એકલો નથી ખિલવત ખાના. એટલે પરમધામની અંદર બધી જ લીલાઓની અંદર ઓતપ્રોત છે વાહિદત અને એકદિલી છે ત્યાં આગળ. એ વાહિદત જાત કમાલ. કમાલ મીન્સ બધી લીલાઓની અંદર ઓતપ્રોત છે. અને એમાંની જે એક લીલા જે કરી રહ્યા છે અત્યારે આ ખેલ બતાવવાની, અને ત્યાં આગળ આપણે જે મૂલ મિલાવાની અંદર જે બેઠેલા છે દાડમની કળીઓની જેમ એક દિલી એક તની જેમ એક તન હોય એવું દેખાય. તમે દાડમ જો, તમે દાડમ જુદું જુદું હોય પણ એવું ચીપકેલું હોય છે તો બધું એક જ દેખાય છે ને. અને એના કરતા તમને એક સરસ ઉદાહરણ આપો, એક તનીનું સરસ ઉદાહરણ આપો. ચલો આ તમને ન સમજાય તો કોઈ સાથે સંશય જાય, ન સમજાય તો એક તનીનો શું છે ઉદાહરણ. તો તમે ક્રિકેટ બધા જોતા હશે, કદાચ ક્રિકેટ જોતા હશે તો નાઇટ મેચ હોય ને તો જે પેલા ફ્લડ હોય છે ને, ફ્લડ જે પ્રકાશ પાડી રહ્યા છે એમાં તમે જો કે અસંખ્ય એક ફ્લડ ની અંદર અસંખ્ય ગોરા હોય છે, નાના 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 નાના. પણ જયારે અજવાળું પડે છે ત્યારે તમે જુઓ તમને એક જ અજવાળું દેખાય છે, જુદું જુદું નથી દેખાતું, એક જ દેખાય છે. તો એની અંદર એક તની આવી ગઈ અને એક દિલી પણ આવી ગઈ. પોતાનું અસ્તિત્વ જુદું નથી, પોતાનું અસ્તિત્વ અંદર સમાયેલું છે. આ એક તની છે જેને, અને એક દિલી જે વાહિદત જે કે છે એક દિલી. તો એક દિલીમાં શું છે સાંભળજો, એક દિલીમાં છે શું? તો દૂધની અંદર સાકર આપણે ભેળવો, દૂધની અંદર સાકર ભેળવો તો સાકરનું અસ્તિત્વ રહે છે ખરું? પણ એ સાકરની મીઠાશ છે કે નહીં દૂધની અંદર? સાકરની મીઠાશ દૂધની અંદર છે કે નહીં? એક રસ થઈ જવું, એની સાથે ભળી જવું, એમની સાથે ભળી જવું, પોતાનું અસ્તિત્વ ગુમાવી, પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવાનું અને જે અસ્તિત્વ છે એની સાથે મળી જવું, ભળી જવું. એક દિલી. આપણું અસ્તિત્વ પછી ના રહે તોય તુંનો ભાવ આવી જાય. તો ત્યાં આગળ પરમધામની અંદર રાજ્ય સમાજને રૂહો વાહિદતની અંદર, કારણ કે ઈશ્ક છે દિલથી, દિલની બધી લીલાઓ છે પરમધામની અંદર, બધી દિલની લીલાઓ છે. અને પર જો દિલની લીલાઓ હોય ત્યાં આગળ એક દિલી હોય ને હોય, આમાં કોઈ સંશય નથી. અને જો એક દિલી છે ત્યાં ઈશ્ક છે, ઓતપ્રોત છે. આ ત્યાં આ ઓતપ્રોત છે. જેમ મનુષ્ય હોય અને એનો પડછાયો એની પાછળ ને પાછળ થાય, પાછળ ને પાછળ ચાલતો હોય, એમ પણ જો વાહિદત છે ત્યાં ઈશ્ક છે, જો ઈશ્ક છે તો વાહિદત છે. ઉદાહરણ તમે જો, નાનું ઉદાહરણ, તો એક નાનું કુટુંબ છે, એ નાનું કુટુંબ સંયુક્ત નાનું કુટુંબ છે, પતિ પત્ની ને બાળકો, અને પ્રેમથી અને સંપીને જો રહેતા હશે તો એક દિલી હશે તો ત્યાં પ્રેમ હશે, શાંતિ હશે, સંતોષ હશે, બધું જ હશે. ઇનવિધ ઝંડા ખડા કિયા. હવે કે છે કે જે ખિલવત જે ખિલવત જે છે મારફતનું જે જ્ઞાન છે એ મારફતનું જ્ઞાન બીજું કશું નથી, ખિલવત છે. એ મારફતનું જે જ્ઞાન છે એ બીજું કશું નથી,
આપણી બધી લીલાઓ જે છે, પરમધામની અંદર જે લીલાઓ કરતા હતા એ લીલાઓ છે, અને એ લીલાઓ ધણી આપણને યાદ કરાવી રહ્યા છે. એ લીલાઓ ધણી આપણને યાદ કરાવી રહ્યા છે. મેરી રૂહ તો આંખી ખોલ, જો તો આ લીલા. તને યાદ લીલાઓ યાદ નથી આવતી? તને પરમધામ યાદ નથી આવતું? इन विद झंडा खड़ा किया हादी मोमिन इताए, औलिया अंबाए पैगंबर को सुतब मिले सब घाए. કે અહીંયા આગળ ઇન વિદ ઝંડા ખડા કિયા, કે પરમધામથી આપણે અહીંયા આવ્યા ખરા. હવે પરમધામથી અહીંયા આપણે આવ્યા, આ ખેલની અંદર આવ્યા. હવે આપણને આ તારતમ વાણી મળી. ઇન વિદ કઈ રીતે? કે આપણને આ તારતમ વાણી મળી, મારફત મળ્યું, ખુલાસા બધા ખુલી ગયા. તો આ જે રીત છે, આ રીતથી આપણે ઝંડો ખડો કર્યો પન્નાજીની અંદર. સ્વામી પ્રાણનાથજી અને મોમીનો ભેગા થઈને હવે કે છે ઓલિયા અંબાએ પેગંબર. આ બધા જે છે ને ઓલિયા અંબાએ પેગંબર, જુદા જુદા ધર્મના જે નારી ફિરકા ખરા ને, એમના જે ધર્મગુરુઓ કહીએ આપણે, જેમની પદવી છે એ પદવીના બધા નામો છે. આપણે ધર્મગુરુ કહીએ છીએ, કોઈ ઓલિયા કે, કોઈ અંબાએ કે, કોઈ પેગંબર કે. એ બધા એક રીતે આપણે આપણી ભાષામાં કહીએ તો ગાદીપત્યો છે. ગાદીપત્યો જે જ્ઞાની છે, જુદા જુદા ફિરકાની અંદર જે બધા જ્ઞાનીઓ છે, એ બધાના ગાદીપત્યોના બધા નામ છે. સમજી લો. औलिया अंबाए पैगंबर गोस्त कुतब मिले सब गाए. એટલે કે જે બધા જે છે એ સાચું જ્ઞાન એમને જ્યારે મળ્યું, ઇનવિદ કે જાહેર થયું અને એમને મળ્યું, તો એ બધા જ આ નિજાનંદ સંપ્રદાયની અંદર આવા. એ બધા જ નિજાનંદ સંપ્રદાયની અંદર. અહીં આગળ જે નૂરી ઝંડો ખડો કર્યો એની વાત થઈ રહી છે. એટલે આની અંદર આ વાત થઈ રહી છે. એટલે જે સ્વામીજી જે છે અહીં આગળ બ્રહ્મ સૃષ્ટિના ઉલ્લેખની અંદર કે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે. બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે, એને અહીંયા બતાવ્યું નથી. પણ આગળ આપણે જોઈ ગયા કે આમ ખલક છે શરીયત અને તરીકત લઈને ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, અને જે બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફત લઈને ચાલશે. હકીકત અને મારફત. તો ગઈકાલનો જે પ્રશ્ન છે કે બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? એક મારફત એકલી લઈને ચાલ્યો હતો ન ચાલો? અવશ્ય ચાલો, આમાં કોઈ સંશય નથી, અવશ્ય. પણ જો ખાલી આપણે મારફત લીધી હોત, હકીકત ન લીધી હોત, ખાલી આપણને મારફત મળી ગઈ અને એ મારફત આપણને મળી ક્યાં? તો એ મારફત આપણને વ્રજની અંદર મળી, હકીકત લીધા વગર. આપણને એ મારફત વ્રજની અંદર મળી હતી.
બ્રજમાંથી રાસમાં ગયા. ક્યારે ગયા? ધનીની વ્રજમાં એ મારફત મળી હતી આપણને. સાંભળજો સુંદર સાહેબ, એ આકર્ષણ આપણે જે કહીએ, આપણે મારફત કહીએ, કારણ કે ધનીની બધી લીલાઓની અંદર આપણે ડૂબ્યા હતા. વ્રજની અંદર આપણી ઝંખના શું હતી? તો વ્રજની અંદર આપણી ઝંખના ફક્ત એક જ હતી કે ક્યારે મારું કામ પતે અને હું એને મળવા જાઉં, ક્યારે આવે ને મારી મટકી ફોડે, ક્યારે આવે ને મારું માખણ ચૂરાવે. બસ આની જ ધૂન હતી આપણને, આની જ ધૂન હતી. એટલે આપણને સીધી મારફત મળી. વ્રજની અંદર આપણને સીધી મારફત મળી, પણ એ મારફતની અંદર બન્યું શું? આ મારફતની અંદર આપણને બન્યું શું? ધનીની મારફત મળી હોવા છતાં પણ ગોપીના દિલમાંથી એક પલ માટે કાનો જુદો થયો નથી, છતાં પણ આપણે એમની સાથે રાસ ખેલી ન શક્યા. ન ખેલી શક્યા, કારણ કે હકીકતની પહેચાન ન હતી. ધનીની પૂર્ણ પહેચાન ન હતી. મારફત આપી ધનીએ, પણ જે ધનીની પહેચાન ન થઈ અને એને કારણે આપણે રાસ ખેલી ન શક્યા. બીજો પુરુષ કહી દીધો, અને બીજો પુરુષ કહી દીધો, તને બાન છે મારા ઘરે, મારો પતિ છે, મારા જેઠ છે, આ છે, તે છે, મારો પરિવાર છે, અને તું શું કહી રહ્યો છો? એટલે પર પુરુષ કહી દીધો. પણ 52 દિવસના જયારે અબોલા થયા, અબોલા, ત્યારે ધનીની અસલું પહેચાન થઈ. ધનીની અસલું પહેચાન થઈ, અને એ અસલું પહેચાન થઈ અને એને કારણે 52 દિવસ પહેલા આપણે ઇનકાર કર્યો હતો, જેના કારણે આપણે ઇનકાર કર્યો હતો, એ બધું જ છોડી અને ગૌ પછવત સમજીને છોડીને ચાલ્યા ગયા છે. હવે એની જાગણી બ્રહ્માંડની વાત કરીએ. જો આપણે સીધી મારફત મળોત, આપણને સીધી મારફત મળોત, તો પરમધામની અંદર ધનીનું જે પ્રયોજન હતું ઈશ્ક આપવાનું, એ ઈશ્કની લજ્જત આપણને ન મળત. એ ઈશ્કની લજ્જત આપણને ન મળત. કારણ અને મહાકરણ યાદ કરો. જ્યાં સુધી ધનીની સાહેબીની પહેચાન ન થાય, જ્યાં સુધી ધનીની સાહેબીની પહેચાન ન થાય, ત્યાં સુધી ધનીના ઈશ્કની પહેચાન ન થાય. રાજ્ય મહારાજે કુંજ નિકુંજ વનમાં પોતાના દિલમાં શું લીધું કે આ રૂહોને હું કોણ છું આનું ભાન નથી. એમ કે છે મારે મારી સાહેબી બતાવવી પડશે. પોતાના દિલમાં આ લીધું તો નથી લીધું, મારે મારી પહેચાન કરાવવી પડશે, મારી સાહેબી બતાવવી પડશે. એ જે દિલમાં લીધું હતું એ હકીકત છે. અને જ્યારે ધનીએ આ દિલમાં લીધું, પહેલે લિયા હકે દિલમાં, ત્યાર પછી ત્યાર પીછે આए અક્ષર નૂર. ત્યારે અક્ષર બ્રહ્મના દિલમાં જો ધનીએ આ હકીકતની પહેચાન, સાહેબની પહેચાનની વાત જો પોતાના દિલમાં ન લીધી હોત, તો અક્ષર બ્રહ્મને કશી શુદ્ધ ન પડત. એટલે અક્ષર બ્રહ્મને ત્યાં લીધા, તો અક્ષર બ્રહ્મને એક પલ માટે કે આ શું લીલા કરે છે મારી જોડે છે. એટલે જ્યાં સુધી સાહેબીની પહેચાન ન થાય આપણને, ત્યાં સુધી ઈશ્કની પહેચાન, જે ઈશ્કની જે લજ્જત મળી જોઈએ, અસલ લજ્જત, એ લજ્જત ન મળે. અને એટલા માટે હકીકતના જ્ઞાન લઈને બ્રહ્મ સૃષ્ટિ ચાલશે.
હકીકતનું જ્ઞાન લઈને. કારણ કે ધની આપણને જાગણી બ્રહ્માંડમાં લાયા છે, આના માટે જ લાયા છે. હકીકતની જ્ઞાનની જરૂર શા માટે બ્રહ્મ સૃષ્ટિને પડી? જો હકીકતના જ્ઞાનની જો આપણે ન લીધું હોત તો ધનીના પૂર્ણ સ્વરૂપની પહેચાન ન થઈ હોત. ધનીના પૂર્ણ સ્વરૂપની પહેચાન. આ હકીકતનું જ્ઞાન છે. કારણ કે હકીકતનું જે જ્ઞાન છે એ કયો છે? તો ધનીનું સત સ્વરૂપ છે એ હકીકત છે. ધનીનું સત સ્વરૂપ છે એ હકીકત છે. અને ધનીનું આનંદ સ્વરૂપ છે એ ઈશ્ક છે. વાહિદત અને ઈશ્ક છે. તો વાહિદત અને ઈશ્કની આપણને શુદ્ધ છે, પણ ધનીના સત સ્વરૂપની આપણને શુદ્ધ નથી, અને એ હકીકત છે. એટલે ધનીએ પોતાની પૂર્ણ પહેચાન કરાવવા માટે, પૂર્ણ પહેચાન, સચ્ચિદાનંદ પૂર્ણ પહેચાન, અને એ કરાવવા માટે હકીકતની જરૂર પડી. અને એ હકીકત જો આપણે અહીંયા ન સમજ્યા હોત, ન લીધી હોત, તો પરમધામની અંદર જે ઈશ્કરબદ્ધ કર્યો તો એ પાછો ચાલુ થઈ જાય, ફરી ચાલુ થઈ જાય. હવે આપણને સમજાશે. આપણે જે બધા આર્ગ્યુમેન્ટ કર્યા કે ધની તમે કહેતા હતા હું તો એકલો છું, તો આ પરપુરુષ બીજો છે કોણ અહીંયા આગળ? હવે આ બધું આપણને સમજાશે. પરમધામની અંદર જઈશું તો ફરી આપણે ઈશ્વરબદ્ધ નહીં કરીએ. ભલે ધની સત સ્વરૂપની અંદર ગયા, તેમ છતાં પણ આપણે જે આપણી દ્રઢતા છે એ દ્રઢતા ડગમગ નહીં થાય. વાહિદત અને ઈશ્ક માંથી એક પલ માટે એ અસલ લજ્જત, આ ઈશ્કની અસલ લજ્જત છે. ઈશ્કની અસલ લજ્જત આ છે. એ જે વિશ્વાસ જે છે, સંસારની અંદર એક ઉદાહરણ આપું, સંસારનું એક ઉદાહરણ આપું કે પતિ પત્ની છે. સંસારનું ઉદાહરણ, પતિ પત્ની છે. હવે પતિ પત્ની છે તો પતિ પત્ની જે છે એ વાહિદત અને ઈશ્કથી રહી રહ્યા છે. હવે જે પતિ જે છે એ એની જોબ પર જાય કે તેના ધંધા પર જાય, અને ત્યાં આગળ એના જે એમ્પ્લોય હોય અને એની અંદર કોઈ લેડીઝ હોય, એની સાથે લેડીઝ સાથે વાત કરતો હોય, કઈ હકીકતની વાત કરતો હોય, મારફતની નહીં, હકીકતની. તો પતિ પત્ની જે છે એ પત્નીને કશું અસર નહીં થાય. પણ જો એને આ સમજ નહીં હોય તો ઘરે આવીને ઝઘડા શરૂ થઈ જશે. ઘરે આવીને ઝઘડા શરૂ થઈ જશે. જ્યારે આપણને સમજ ન હતી, પરમધામની વાત, હવે આ પતિ પત્નીની વાત તો બધાને ખબર છે અહીંયા આગળ. જ્યારે આપણને પરમધામની અંદર સમજ ન હતી અને રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર સત સ્વરૂપ લીધું, પોતાના દિલની અંદર જ્યારે સત સ્વરૂપ લીધું ત્યારે શું થયું? ઈશ્કરબદ્ધ શરૂ થઈ ગયું. ઈશ્કરબદ્ધ શરૂ થઈ ગયું. જુદાગી આવી ગઈ. હવે જો વાહિદત છે તો જુદાગી કેવી રીતે આવે? વાહિદત અને ઈશ્ક છે, ત્યાં વધઘટ કે જાવ. પરમધામની અંદર વધઘટ છે નહીં, તો આ વધઘટ આવી ક્યાંથી? પરમધામની અંદર વધઘટ નથી, તો આ વધઘટ આવી ક્યાંથી? વિચાર વિચાર વિચાર, આનો પણ વિચાર કરો. એટલે ઈશ્કરબદ્ધ શરૂ થયો. તમારા કરતા અમારો પ્રેમ વધારે છે, કારણ કે ધનીએ પોતાના દિલની અંદર સત સ્વરૂપ લીધું, અને એ સ્વરૂપની આપણને પહેચાન નથી, એટલા માટે ઈશ્કરબદ્ધ કરીને બેઠા. હવે જાગણી બ્રહ્માંડની અંદરથી આપણે જયારે પાછા જઈશું પરમધામ, અને ધની પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લેશે, ત્યારે આપણને કશું થશે ખરું? વિચારો સુંદર સાહેબ. ત્યારે શું કહીશું કે ભાઈ તમારે જે કંઈ કરવું હોય એ બહાર કરીને બહાર જઈને કરો, અહીં કશું નહીં.
અહીંયા તો ઈશ્ક સિવાય કશી વાત ન થવી જોઈએ. ત્યારે આપણે આ કહીશું. જેમ પોલીસ ઓફિસર બહાર સત્તા દંડાથી કામ કરી રહ્યો છે, પણ અંદર જ્યારે આવે ત્યારે પત્ની શું કે, એ દંડો બહાર મૂકીને આવો. દંડો લઈને આવે તો પેસવાવે ખરા? એટલે કહેવાનો મતલબ કે આપણે એ પત્નીને બધી શુદ્ધ છે કે ભાઈ સત્તા પર હતા તો દંડાથી કામ કરે છે, ઘરે આવે તો પ્રેમનું કામ કરે છે. એ જ વસ્તુ આપણને પરમધામની અંદર આની શુદ્ધ ન હતી. એટલે જે ઈશ્કની અસલ લજ્જત જે છે, એ અસલ લજ્જતથી આપણે ભ્રમિત નહીં થઈએ કે ધની આપણે આટલો બધો ઈશ્ક કરે છે, આપણે આટલો બધો ઈશ્ક કરીએ છીએ, છતાં ધની આવું કેમ કરી રહ્યા છે? જે ઈશ્કરબદ્ધ થયો હતો એ ઈશ્કરબદ્ધ ફરી નહીં થાય. જે આપણે માગી રહ્યા હતા, ધનીને પહેચાનતા ન હતા, હવે ધનીને નહીં કહે કે તમારા કરતા ઈશ્ક તમારો વધારે છે. હવે ધનીની પૂર્ણ પહેચાન થઈ ગઈ. આપણને એ હકીકતે આપણને કરાવી પહેચાન. તો આપણે આગળ આ બધું જોઈ ગયા છે, પણ જે નૂરી ઝંડા જે ખડા કર્યા, કે જે આ જ્ઞાન આવ્યું, ઉત્તમ જ્ઞાન જે આવ્યું, તો બધા જે નારી ફિરકા છે, એ નારી ફિરકા બધા બંધ થઈ અને એક નાજી ફિરકાની અંદર આવે. એટલે કે છે ઓલિયા અંબાએ પેગંબર ગોસ કુતેબ મિલ સબ ધાય, બધા આવી ગયા, પોતાનું બધું છોડી અને આ ગુજીન બંદગી કરી. એ સોઈ જમાના બુઝરગ, સો દેખો ઇત હક કદમો, કોઈ પીછા રહે ન માહે ખલક. કે આગુ જીને બંદગી કરી, કે આગળ જેને તપસ્યા કરી, બંદગી કરી મીન્સ તપસ્યા કરી, એ સોઈ જમાના બુઝરગ. બહુ સમજવા જેવી વાત છે. કે જ્યારે બધાને આ બ્રહ્માંડની અંદર ખબર પડી કે પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે, અને જેમણે તપસ્યા કરી અને એમણે માગ્યું મહેદી જમાના, કે જ્યારે પારબ્રહ્મ પરમાત્મા આવે ત્યારે એમને મનુષ્ય તન મળે, આની વાત છે. આ દેવી દેવતાઓએ પણ માગ્યું હતું, કે અમને મનુષ્ય તન મળે, પણ એમને ન મળ્યું. અને આપણે જેમણે તપસ્યા કરી એમને આ મનુષ્ય તન મળ્યું. એટલે આગુજીને બંદગી કરી, એ સોઈ જમાના બુઝરગ. કેમ બતાવે બુઝરગ? એની પાછળનું કારણ શું છે? સો દેખો ઇત હક કદમો. અને એ જે છે એ ધનીના ચરણની અંદર આવેલા છે. એ જીવો, જે છે એ જીવો ધનીના ચરણોની અંદર આવેલા છે. આ કેવી રીતે? તપસ્યા કરી અને જેમણે માંગ્યું છે કે એમને મહેંદી જમાના મળે, એ સમયે અમને મનુષ્ય તન મળે, એમને મળ્યું મનુષ્ય તન. અને એ આ ઝંડા નીચે આવી ગયા. એટલે સુંદર સાથ આને બીજી રીતે આપણે કહીએ ને, તો આને આ રીતે કહેવાય કે આપણને આ જે તારતમ વાણી મળી રહી છે,
જે જીવ પર આપણી જે આત્મા બેઠેલી છે, જે જીવ પર આપણી આત્મા જે બેઠી છે, એ જીવને આલતું ફાલતું જીવ ન સમજો. હજારો હજારો વર્ષની તપસ્યા પછી એમને આ મળેલું છે. હજારો વર્ષની તપસ્યા પછી, હજારો અવતારની તપસ્યા પછી, એવું કહીએ તો પણ ચાલે. એટલે આ જે તન છે, એ તન જે છે, આ જે જીવ છે, એ જીવ આલતું ફાલતું જીવ ન માનો તમે. એની સાથે બીજી વાત, આપણને બેસાડે છે એટલે મીન્સ જો બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે એ જીવોની વાત કરી, પણ બીજા જે જીવો જે છે, બીજા જે જીવો જે છે, અને એમણે જે તપસ્યા કરી છે, સાંભળજો, એમણે પણ તપસ્યા કરી છે, બંદગી કરી છે, તપસ્યા કરી છે, એમને પણ અહીંયા આગળ મહેદી જમાનાનો લાભ મળ્યો. મહેદી જમાનાનો લાભ મળ્યો. સ્વામી પ્રાણનાથજી આવ્યા અને એ જમાનાનો લાભ મળ્યો. હવે લાભ મળ્યો એટલે આ સંસારની અંદર તમે જુઓ, આ સંસારની અંદર કેટલી બધી વસ્તી છે. કોણ આ વાણીને લઈ ગ્રહણ કરી રહ્યું છે? આ વાણી કોણ લઈ રહ્યું છે? જો વિચાર કરો, એ જીવોની વાત થઈ રહી છે. જે નથી લઈ રહ્યા એમની વાત નથી, પણ જે જીવો લઈ રહ્યા છે, મીન્સ સ્વામીજીના બતાયેલા માર્ગ પર ચાલી રહ્યા છે. સ્વામીજીના બતાયેલા માર્ગ પર ચાલી રહ્યા છે. નથી બ્રહ્મ સૃષ્ટિ, નથી ઈશ્વરી સૃષ્ટિ, અને આમ ખલક છે. અને એમની બહિસ્તી ત્રીજી છે, મોહમ્મદ સાહેબની બહિસ્તી. એ જીવોને એમનું ફળ છે. આ જે દેવી દેવતાઓ કરતો પણ ઊંચી બહિસ્તી મળી છે. વ્રજ અને રાસ કરતો પણ ઊંચી બહિસ્તી મળી છે. વ્રજ અને રાસ કરતો પણ ઊંચી બહિસ્તી એમને મળી છે. એટલે કે આગુજીને બંદગી કરી, આગુજીને બંદગી કરી, એ સોઈ જમાના બુઝરગ. સો દેખો ઈત હક કદમ, સો દેખો ઈત હક કદમો. એ જુઓ કે ધણીના ચરણની અંદર આવી ગયા છે અને ધણીએ બતાયેલા માર્ગ પર ચાલી રહ્યા છે. ચરણ પણ આવું એટલું નથી, પૂરતું નથી, પણ એ બતાયેલા માર્ગ પર ચાલી રહ્યા છે. આ બંદગીનું ફળ છે, એ તપસ્યાનું ફળ છે. તો જ તમે ચાલી શકો, એ વગર તમે ન ચાલી શકો. કોઈ પીછે રહેન માહે ખલક. બીજું પાછળથી કોઈ બીજું રહેવાનું, આ સંસારમાં કોઈ નથી રહેવાનું. પણ કહેવાનો મતલબ કે જેમને તપસ્યા કરી છે, એ તપસ્યાનું ફળ એમને પણ મળ્યું છે. અબ દુનિયા પીછે ક્યાં રહે? હવે તો આ પેલા એના જેવી વાત છે. હવે દુનિયા પીછે ક્યાં રહે? સાંભળજો કે એક શાક માર્કેટની અંદર, એક ખૂણાની અંદર એક વ્યક્તિ છે. એ વ્યક્તિ 100 રૂપિયા કિલો હીરા વેચી રહ્યો છે. 100 રૂપિયા કિલો હીરા વેચી રહ્યો છે. હવે માર્કેટની અંદર બધાએ જોયું, બધા જાય છે ત્યાં આગળ, જુએ છે, બધાએ જોયું. એટલે ઉપલી નજરે જેમણે જોયું કે ભાઈ આગળ, તો શું વિચાર્યું કે ભાઈ આ માણસ ઠગી રહ્યો છે, કે 10 રૂપિયા કિલોના કોલસા 100 રૂપિયા હીરા બનાવી અને 100 રૂપિયા કહી અને ઠગી રહ્યો છે. એટલે બધાએ નજર કરી. 100 રૂપિયા તો 100 રૂપિયા તો હીરા મળતા હોય, 100 રૂપિયા કિલો હીરા મળતા હોય. ચાલ્યા ગયા, ચાલ્યા ગયા. પણ જેમણે તપસ્યા કરી છે, તપસ્યા મીન્સ જે કે જે પારખું છે, જે પારખું છે, એ પારખુએ 100 રૂપિયા કિલો કોલસા લીધા, મીન્સ હીરા લીધા, અને એના પાસા પાડ્યા,
પાસા પડ્યા મીન્સ અંદર ડૂબ્યા, ભીતર ડૂબ્યા. તને ચમકાટ આવ્યો. અને જ્યારે આમ ખલકને જ્યારે સમજ પડી કે ના ભાઈ ખરેખર એ કોલસા નતા, એ હીરા હતા, અને હીરા લેવા જાય છે તો કયો છે નહીં. એટલે તોબાના દરવાજા બંધ થાય એ પહેલા ચેત શકો સો ચેતી. આ દરવાજા બંધ થઈ જશે. કહેવાનો મતલબ કે અત્યારે જે આ જ્ઞાન મળી રહ્યું છે, વિના મૂલ્ય મળી રહ્યું છે, ઘેર બેઠા મળી રહ્યું છે, કે જેને સમજવા માટે, જેને જાણવા માટે આખી દુનિયા હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરી, છતાં પણ જાણવા નથી મળ્યું. લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરી, પણ એ કોનું ધ્યાન ધરે છે એની સુધ ન પડી. 7 કલ્પાંત વર્ષ. ભગવાનજી તો ત્યાં સુધી કે હે લક્ષ્મી, તું 21 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરીશ તો પણ તને મારા મુખેથી આ નહીં નીકળે, એક લવો નહીં વળે. અને એ જ્ઞાન આપણને અહીં સહેલાઈથી મળી રહ્યું છે. તો સોનાની ઝાડ છે એ પાણીમાં ન નાખો. મીન્સ કે આ સમય કિંમતી સમય છે, એને બરબાદ ન કરો. માયાની અંદર વ્યતીત ન કરો. એ લક્ષ્મીજી ખાલી નામ જાણવા માટે 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, અને આપણે એ લક્ષ્મી પાછળ પડેલા છે. જે આપણને જે અમૃત મળ્યું છે, અમૃત ઢોળીને વિષ પી રહ્યા છે. આ જે છે અમૃત ઢોળીને વિષ પી રહ્યા છે, કે જે અખંડ અમૃત જે મળી રહ્યું છે એને આપણે લેવા તૈયાર નથી અત્યારે. अब दुनिया पीछे क्यों रहे जब हुई हक क जाए. दुनिया पीछे क्यों रहे? હવે સમજ પડી ગઈ. હવે સમજ પડી ગઈ. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ તો પછી દુનિયા પીછે કેવી રીતે રહે? એટલે જે સમજ્યા છે એ સમયા છે, અને જે સમયા છે એ જ સમજ્યા છે. જેમણે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી એ નિજાનંદ સંપ્રદાયની અંદર આવેલા છે, દિને ઇસ્લામની અંદર આવેલા છે, પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરી રહ્યા છે. અને જેમણે બુઝરગીની અંદર રહ્યા છે, મેપણાની અંદર રહ્યા છે, અહમની અંદર રહેલા છે, જે એ દૂર છે. એમને કશું ચિંતા ન કરશો. એમને મુક્તિ તો મળશે, પણ આઠમી બયસથી મળશે. ચિંતા ન કરો. जब हुए हक कजाए हुआ सब पर हुक्म मोहम्मदी, हुआ सब पर हुक्म मोहम्मदी, सो सब लेसी सिर चढ़ाए. હવે અહીંયા આગળ હુકમ લખ્યું છે સુંદર સાથ, કે આ આખીરનો વખત છે. સ્વામી પ્રાણનાથજીએ જે તારતમ વાણી જે આપણને આપી, તારતમ વાણી આપી, એટલે હુઆ સપર હુકમ મોહમ્મદી, કે જે આ ઉચ્ચનું જે જ્ઞાન છે આપણને જે મળ્યું, જે ઉચ્ચનું જ્ઞાન મળ્યું, એટલે જે બધા જે જ્ઞાન હતા, બધા ધર્મગ્રંથોની અંદર, જુદા જુદા ધર્મગ્રંથોની અંદર બટાઈ ગયા હતા, પોતાનું ઉચ્ચ માનતા હતા. હવે સમજ પડી કે ના ભાઈ અસલ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન તો સ્વામી પ્રાણનાથજીએ બતાવ્યું. એટલે શું કર્યું કે એમના જે બધા જ્ઞાન હતા એ બધા જ્ઞાન પોતે રદ કર્યા. સ્વામીજીએ રદ નથી કર્યા, પોતે રદ કર્યા. અને એ સ્વામીજીએ જે બતાવેલું જે જ્ઞાન છે એને પકડીને બેસ્યા. એ હુકમ ચાલ્યો. સ્વામીજીનો હુકમ અહીંયા આ ચાલ્યો. બધા જે બધા નારી ફિરકા છે એ નારી ફિરકા બધા બંધ કરી અને એક સાચી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. તારતમ વાળી.
हुआ सब पर हुक्म मोहम्मदी, सो सब लैसी सिर, सो सब लैसी सिर चढ़ाए. બધાએ સ્વીકાર કર્યો. પછી ઉઠી ઉઠી કહી જેતી ન્યામતે, સો આઈ બીચ હિન્દુસ્તાન, જો ઝંડા મોહમ્મદી નૂર કા, નૂર રોશન ઈમાન. કે અહીંયા આગળ હવે જે ન્યામત આવી હતી, જે ન્યામત આવી હતી, સ્વામીજી આયા પહેલા જે ન્યામત આવી હતી, એ બધી જ ન્યામત છે ને, એ બધી ન્યામત ખેંચી લીધી. એ જોયું આપણે આરબની અંદરથી આવી પાછી આવી. હવે જે બધી પાછી ખેંચી લીધી, આનો અર્થ શું છે? વાસ્તવની અંદર આનો અર્થ શું છે? કે આપણી જે બધી ચિઠ્ઠીઓ હતી ને, આપણી જુદા જુદા ધર્મગ્રંથોની અંદર આપણી બધી ચિઠ્ઠીઓ હતી, હવે જે આ ચિઠ્ઠીઓ છે એમને સમજ કે શુદ્ધ નથી પડતી. એમને સમજ કે શુદ્ધ નથી પડી. જો શુદ્ધ પડતી હોત તો, જો એમને એ શુદ્ધ પડતી હોત તો પરીક્ષિત રાજા પ્રશ્ન ન પૂછો કે કૃષ્ણ કોણ છે. તો શું કહ્યું? મેં યોગી તું રાજા બયો, કહેને વાલો ઉઠ કે ચલે ગયો. મેં યોગી તું રાજા બયો, કહેને વાલો ઉઠ કે ચલે ગયો. આવું ન કહ્યું. એ બધી જ સુધ જે છે એ બધી જ સુધ સ્વામીજી આપી વાણીથી આ બધા જ રહસ્ય ખુલી રહ્યા છે. બધા રહસ્ય ખુલી રહ્યા છે. એટલે કે જે ઉઠી કહી જેતી ન્યામતે, કે જે બધી ચિઠ્ઠીઓ હતી, જે બધી ન્યામત હતી, એ બધી જ ન્યામતો સો આઈ બીચ હિન્દુસ્તાન. ક્યો? પન્નાજીની અંદર. ક્યો આગળ? એ ન્યામતો ક્યો છે? જુદા જુદા ધર્મગ્રંથોની અંદર જે બધી ન્યામતો હતી, એ બધી જ ન્યામતો કુલજમ સ્વરૂપની અંદર આવી ગયું. એટલે સ્વસમ સ્વરૂપ, સ્વસમ ગ્રંથ. સ્વયં સોમ, એને આપણે સ્વયં સમ કહીએ છીએ. રાજ્ય મહારાજ ધની એ પોતે છે. જો ઝંડા મોહમ્મદી નૂર કા, જો ઝંડા મોહમ્મદી નૂર કા, આની અંદર છે શું? ધનીની વાતો સિવાય બીજું કશું જ નથી. નૂર રોશન ઇમામ. અને આ જે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન જો થઈ જાય તો વિશ્વાસ આવે કે ના આવે? અને એ વિશ્વાસ આવે તો પછી એમનું પૂજન કરે. આ જો વિશ્વાસ આવે તો આ પૂજન કરે. અને એ પૂજન કરશે તો બધા નારી ફિરકા બંધ થશે અને એક નાજી ફિરકો. અને આનું એક સરસ ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ કે લાઇટ નથી, સાંભળ, તો બધા જે છે ને, કોઈ દીવો કરતો હોય, કોઈ બેટરીથી ચાલતું કામ કરતો હોય, કોઈ ગમે તે કામ કરતો હોય, મીણબત્તી કરતો હોય કે ગમે તે કરતા હોય, આ બધા નાના નાના દીવાઓ પ્રગટાવી અને જીવન જીવી રહ્યા છે. જીવન જીવી રહ્યા છે. પણ જ્યારે લાઇટ આવે ત્યારે એ દીવાને ઉલવી નાખે છે કે નથી ઉલવી નાખતા? કેમ? કે એના કરતા ઉચ્ચ પ્રકારનો પ્રકાશ આવી ગયો. એમ આ જ્ઞાન જે છે એ જુદા જુદા દીવા જેવા છે, આ બ્રહ્માંડના જ્ઞાન. પણ જ્યારે જે ઉત્તમ જ્ઞાન આવ્યું, જ્યારે પારબ્રહ્મ પરમાત્માની અસલું પહેચાન આવી, નૂર રોશન કર્યું, ધણીએ પોતાનું નૂર રોશન કર્યું, જાહેર કરી દીધા, તો પછી બધા ત્યાં આવે કે ના આવે? બધા નાના નાના દીવાઓ બંધ થઈ જાય કે ના થઈ જાય? આ વસ્તુ છે. નાના નાના દીવાનો જે છે, ખડિયા હોય, ફોનસ હોય, મીણબત્તી હોય કે જે હોય, એની અંદર જીવતા હતા, એ બધા બંધ કરીને લાઇટ તળે જીવવા શરૂ કરી દીધું.
આ જીવન છે. સમયને ધ્યાનમાં રાખી આ ચોપાઈને દોડાવીએ. ઉઠી કહી જેતી ન્યામતે સો आई बीच हिंदुस्तान जो झंडा मोहम्मदी नूर का नूर रोशन ईमान नूर रोशन ईमान बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान प्रणाम जी.